મિત્રો કેમ છો? જય ભોળાનાથ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો બધા આશા કરું છું મજામાં હશો. ત્યારે જાગી ગયો છું, 8 વાગવા આવે છે અને તમારો ભાઈ નાવા જઈ રહ્યો છે, તૈયાર થઈ ગયો નાવા માટે. ઠંડુ પાણી બહુ લાગે છે તો નાવું પડે. કાંઈ નહીં, ચાલો નાઈ ધોઈને ફ્રેશ થઈને તમને 5 મિનિટમાં મળો કે બહાર. ફાઇનલી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું છું, જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે કોલેજ જઈ ગાડી લે બૂમ બૂમ બૂમ. તો ચાલો મિત્રો, નાઈ લીધું છે તો હવે તારા કોલેજે જઈએ, કપાળમાં ચાંદલો કરીને. ઓકે ચાલો. તો મિત્રો કોલેજથી રજા પડી ગઈ છે અને આપણે આવી ગયા છે જીમમાં કસરત કરવા માટે. કોલેજનું જીમ છે, બે ભાઈબંધો ભેગા છે. તો ચાલો થોડીક કસરત કરી અને પછી પાછો તમને મળો. ઓકે, ઘણી બધી કસરત કરી લીધી છે. મારો એવું વિચાર તો આજના બોડી બનાવી જવું, મને નહીં થાય જવું. કાંઈ નહીં, હાલો ઘરે જઈએ. આ ભાઈબંધને લઈને જવાનું છે તો આ બોડી. તો ચાલો ઘરે જઈએ ગાડી લઈને અને પછી તમને મળું ઘરે. તો મિત્રો કોલેજથી આવીને મેં જમી લીધું છે, એકદમ મસ્ત. તો મિત્રો જમી લીધું છે. હવે થોડુંક ઊંઘ આવે છે બહુ, કારણ કે જીમમાં કસરત કરીને તો બધું દુખે જતા થોડું. તો થોડુંક આરામ કરી રેસ્ટ લઈ લઈએ આપણે અને પાછા મળીએ તમને 4 વાગે. ઓકે બાય. મિત્રો 5 વાગી ગયા છે. તમારો ભાઈ જાગીને તું કામ કરીને બેસી ગયો પાછો હિંચકા ખાવા. તો હમણાં જવું મંદિરે, પછી જઈને આપણે વિડીયો પાછો સ્ટાર્ટ કરીએ. મિત્રો અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છીએ. જિંદગીમાં ચાલવું બહુ મહત્વનું છે. મને બહુ આળા ચડે છે તો જવું પડે. જોઈ શકો છો તડકામાં કાંઈ દેખાતું નથી, તડકો લોહી પીવે છે. તો મિત્રો અત્યારે આપણે મંદિરે ભગી ગયા છીએ. જો મંદિર આપણે ખોલી નાખ્યું. આજ તમે મહાદેવના દર્શન કરાવું. જુઓ, આ મહાદેવનું મંદિર છે મારું. અને આ ખોડી અમારા ગામની, આ ગબરું અમારા ગામનો છે. જો કાલ જેવા નખરા કરે છે. વ્યક્તિ મળી ગયો, બોલ તો શેર કરો. બાય બાય બોલ. તો મિત્રો આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને હવે થોડો કંટાળો ચડે છે. પણ કંટાળો જિંદગીમાં ચડવા ન દેવો પડે, કારણ કે કંટાળો એટલે કંટાળો એટલે એવો કંટાળો કે કોને ખબર કેવો કંટાળો. તો કાંઈ નહીં, આપણે મંદિરેથી આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે નાના મંદિરે. અમારા ગામમાં 2 મંદિર, એક મોટું અને એક નાનું. તો આપણે નાના મંદિર જવાનું છે. તો ના જઈએ, આરતી કરીએ અને પાછા આપણે સાંજે મળીએ. તમને બતાવીશ મંદિર કેવું છે, બહુ મસ્ત મંદિર છે. તો ચાલો પહેલાં તો આપણે મંદિરે જઈએ. તો ચાલો પહેલાં મંદિરે જવું છે. તો ચાલો પહેલાં આપણે મંદિરે જઈએ અને પછી બધી વાત આપણે કરીએ. ઓકે ચાલો બાય. તો મિત્રો આપણે નાના મંદિર આવી ગયા છીએ. જોઈ શકો છો અમારા ભગવાન છે, આવું મંદિર છે. તો નાના મંદિર આવી ગયા છીએ. તો ચાલો આરતી વારતી કરીને પાછા તમને આપણે વિડીયોમાં મળીએ. આરતી કરી લીધી છે અને આપણે જવાનું છે કરતા જોઈ લો. તો તમે બધા આરતી લઈ લેજો, ખાવડે જવું છે. આપણે જવું છે ચાલો. તો મિત્રો અત્યારે રાત પડી ગઈ છે, 9 વાગી ગયા છે અને તમારો ભાઈ મંદિરે આવીને વિડીયો ઉતારતા ભૂલી ગયો છું. કાંઈ નહીં, થોડુંક તમે બધા કહેતા હશો કે વિડીયો જોવા મજા નથી આવતી, કારણ કે ક્વોલિટી થોડીક સારી નથી. કારણ કે મારી પાસે જે ફોન છે ને, આ ફોન તમને બતાવું, આપણે સેમસંગ A9 2018 2018નું મોડલ છે. એટલે થોડુંક કેમેરામાં કેવડા છે. આપણે દેવાજભાઈને યાદ રાખવાનું, મોડું આવશે પણ મોડું નહીં આવે. તો જે હું ઘરે વાત ચાલે છે ફોન લેવાઈ જશે એટલે આપણે 1 નંબર ફોન લેવાનો છે અને જેમ બને એમ સારા ક્વોલિટીના વિડીયો આપણે અપલોડ કરવાના છે. પરંતુ થોડોક તમે બધા સપોર્ટ કરજો. જેમ બને એમ વિડીયો તમે શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ઘરે બધાને વિશ્વાસ થાય કે નહીં, છોકરો મહેનત કરે છે તો મહેનત એની ફળે છે.
તો બસ એટલું જ કામ છે. બાકી બીજું તમે કરી શકશો, મને વિશ્વાસ છે મારું પર, આઈ ડો નો. તો બસ એટલું કામ કરી દો. અને જો વિડીયો જોઈને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી જ દેજો. કોઈને આપણે કહેવાનું છે નહીં, તમારે કાંઈ મને પૈસા નથી દેવાના, તો તમે એટલું કામ તો કરી આપો ને ભાઈબંધ તરીકે. ભાઈબંધ તો કરી નાખો, બાકી રહેવા દો. હાલો આવજો. હા, તો વિડીયો જોઈને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પાછા મળીએ આપણે એક નવા વ્લોગમાં, નવા અંદાજમાં અને નવા કપડામાં. ઓકે, બાય.